નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા સવાલ પર ઊંડા ઉતરીએ જે ખૂબ જ મૂળભૂત છે. એવું તો શું છે જે માનવ મનને આટલું અનોખું અને શક્તિશાળી બનાવે છે? જુઓ, આનો જવાબ આપણી અંદર રહેલી કેટલીક ખાસ માનસિક ક્ષમતાઓમાં છે, જેમ કે તર્ક કરવાની શક્તિ, કલ્પના કરવાની શક્તિ અને કંઈક નવું બનાવવાની એટલે કે સર્જનાત્મકતા. આ જ એ વસ્તુઓ છે જે આપણને પૃથ્વી પરના બીજા બધા જ જીવોથી અલગ પાડે છે. અને આ બધી જ ક્ષમતાઓ એ એક જ શબ્દ હેઠળ આવે છે, જેને આપણે કહીએ છીએ બુદ્ધિ. આ એવી શક્તિ છે જે આપણને શીખવામાં, પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં અને મોટી મોટી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. તો ચાલો આજે આપણે આ બુદ્ધિ શું છે એને બરાબર સમજીએ. આ આખી વાતને સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા બુદ્ધિનો ખ્યાલ ક્યાંથી આવ્યો એ સમજીશું, પછી એની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈશું, એના મુખ્ય લક્ષણો કયા છે એ જાણીશું, પછી એને માપી કેવી રીતે શકાય અને સમાજમાં એનું વિતરણ કેવું હોય છે એ જોઈશું, અને છેલ્લે આ બધાનો અર્થ શું થાય એના પર વાત કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, બુદ્ધિની વિભાવના. કોઈ પણ ખ્યાલને સમજવો હોય ને તો એના મૂળ સુધી જવું પડે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ શબ્દ આવ્યો ક્યાંથી. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. ભલે પૂર્વ હોય કે પશ્ચિમ, બંને સંસ્કૃતિઓમાં આ શબ્દનો મૂળ અર્થ એક જ છે: સમજવાની શક્તિ. જુઓ, સંસ્કૃત શબ્દ બુદ્ધિ એ બુદ્ધ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સમજવું કે જ્ઞાન મેળવવું. એવી જ રીતે અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સ એ લેટિન શબ્દ ઇન્ટેલિજિરે પરથી આવ્યો છે, જેનો અર્થ પણ સમજવું જ થાય છે. તો મૂળભૂત રીતે બુદ્ધિ એટલે સમજણ. સારું, તો આપણે શબ્દના મૂળને તો સમજી ગયા, પણ બુદ્ધિને કોઈ એક વ્યાખ્યામાં બાંધવી એ બહુ અઘરું કામ છે. છેલ્લા 100-125 વર્ષોમાં ઘણા મનોવૈજ્ઞાનિકોએ એને વ્યાખ્યાયિત કરવાના પ્રયત્નો કર્યા છે અને પોતપોતાના દૃષ્ટિકોણ આપ્યા છે. ચાલો સમયમાં થોડા પાછળ જઈએ અને જોઈએ કે બુદ્ધિની સમજણ કેવી રીતે વિકસતી ગઈ. આ એક આખી યાત્રા છે જે બતાવે છે કે સમય જતાં વૈજ્ઞાનિક વિચારસરણી કેવી રીતે બદલાઈ અને વધુ ઊંડી બનતી ગઈ. શરૂઆતના દિવસોમાં, જેમ કે બિને અને સાયમને કહ્યું, બુદ્ધિને મુખ્યત્વે રોજબરોજના કાર્યો સાથે જોડવામાં આવતી હતી. એટલે કે જે વ્યક્તિ સારી રીતે સમજી શકે, યોગ્ય નિર્ણય લઈ શકે અને તર્ક કરી શકે એ બુદ્ધિશાળી છે. ખૂબ જ વ્યવહારુ વ્યાખ્યા હતી. પછી ધીમે ધીમે ફોકસ બદલાયો. ટોનને કહ્યું કે બુદ્ધિનો અસલી સંબંધ અમૂર્ત વિચાર સાથે છે. હવે અમૂર્ત વિચાર એટલે શું? એટલે એવી વસ્તુઓ વિશે વિચારવું જે... फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.